આ વાત ઉપર શંકરભાઈ આવ્યા હતા ને? હાજી, ઓકે. થોડો લાભ આપો. સહજાનંદ સ્વામી મહારાજની જય. નિજાત્મનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાગતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા ભક્તિ શ્રી સ્વામિનારાયણસ્ય સર્વદા ભક્તિ શ્રી પ્રત્યક્ષ સ્વરૂપાનામ સર્વદા. આપણા દરેક જીવના 3 દેહ તો બધા જાણતા જ હશે. સૂક્ષ્મ દેહ, સ્થૂળ દેહ, ફિઝિકલ બોડી, સૂક્ષ્મ દેહ, સટલ બોડી, અને કારણ દેહ, કોઝેટિવ. જે દેવતા જે છે અથવા તો જે ઈશ્વરો છે એમના 4 દેહ છે. એ ચોથો દેહ છે તે મહાકારણ દેહ છે. અને એ જેટલી ઉપાધિ કહેવાય છે, જે બધી માઇક ઉપાધિ, આ 4 દેહના આધારે છે. જે ઈશ્વરો છે એમને મહાકારણ છે એટલે એમને મોટી ઉપાધિ. જેને નાનો દેહ છે, દાખલા બેક્ટેરિયા, વાત કરતાં કરતાંમાં તો એનો જન્મ થઈને મરી જાય. એટલે એની કેટલી ઉપાધિ? ક્ષણિક ઉપાધિ, કારણ કે એના ક્ષણમાં મરવાનું. અને જે આપણે સત્સંગી થયા છીએ ને એને ક્ષણે ક્ષણે મરવાનું. ક્ષણે ક્ષણે મરવું એટલે શું? કે દેહ હું છું જ નહીં, દેહને મારવાનો એવરી સેકન્ડે. કયો દેહ? આજે આપણે દેખાય છે આંખેથી, એ દેહને ક્ષણે ક્ષણે કેવી રીતે મરાય? એટલે એ દેહ હું નથી એમ માનવું ક્ષણે ક્ષણે, એટલે મારે જ કહેવાય ને. હું કિરણબેન નથી એમ ક્ષણે ક્ષણે બોલો એટલે તમે કિરણબેન શૂટ કરી એવરી સેકન્ડે એને. એટલે આ દુઃખ છે એ બેક્ટેરિયાનું ઓછું દુઃખ, કારણ કે ક્ષણમાં તો મળી જાય ક્ષણમાં, એટલે એને બહુ ઓછામાં ઓછું આયુષ્ય હોય એનું. એટલે ઈશ્વર હોય એનો જે દેહ છે એને અત્યારે સાયન્ટિસ્ટોએ શોધી કાઢ્યું, એલિયન ટાઈમ, એલિયન કીધા એમને. આપણે બ્રહ્માજી કહીએ છીએ ને બીજા મોટા દેવતાઓ કહીએ છીએ, એટલે એલિયન કીધા એ લોકો. સાયન્સ પણ એગ્રી થઈ ગયું કે ડિફરન્ટ ટાઈમ ઝોન છે, ડિફરન્ટ સ્ટેટ ઓફ ધ એક્ઝિસ્ટન્સ છે. એટલે આપણે બધા જો આ વસ્તુને સમજીએ બરાબર તો મહાકરણ જેના પાસે છે એનો દેહ તો કલ્પના ના કરાય એટલું મોટું આયુષ્ય છે. આપણા ભેજામાં ના બેસે એટલું મોટું આયુષ્ય છે એ લોકોનું. સાયન્સવાળા તો ખાલી એની એ ગ્લિમ્સ છે એને ખાલી જણાવે છે, એના આંકડા જો સાયન્સના, તો પણ આપણા ભેજામાં બેહવા નથી. પણ હકીકતમાં તો એના કરતાં મોટા આંકડા છે. એટલે એ દેહ જો મળ્યો અને જો ગુણાતીત પુરુષ કે મહારાજની દયા ના થઈ તો અનંતકાળ સુધી ભગવાન થઈને પૂજાવાના તમે. એનું મહાકારણ દેહ કહેવાય. એટલે બેક્ટેરિયાના દેહ કરતો પેલી બહુ દુઃખદ વાત છે આધ્યાત્મિક દ્રષ્ટિએ, અને જેમાં આપણે બધાએ સુખ માની લીધું છે. કારણ કે ભગવાન થવાનું કોણ ના ગમે? પૂજાવાનું કોણ ના ગમે? જલદ વાતો મારી છે, મય હવા હું જિસકો લગ ગયા મેરા દહન. મારી વાતનું જેને ટચ થઈ જાય ને તો દહન થઈ જાય એનું. શું છે દહન થઈ જાય? દેહ હરગી જાય. કયો દેહ? જે દેહને આપણે વાલો માન્યો ને એ દેહ સળગી જાય. એ ગુણાતીત સ્વામીની વાતો છે આ બધી. કે એ કંઈ આનંદ ઉપજાવે એવી વાતો નથી, કારણ કે જેનો આપણે આનંદ માન્યો છે એના ઉપર તળાવ માળી ચાલે છે ગુણાતીત સ્વામીની વાતોમાં. એટલે આ વાતની અંદર જે દેહની વાત કરી
તેમાં કાકાજી ઘણી વખત એવા શબ્દો વાપરતા હતા. કોઈ વખતે તો પેલા શર્માજી ખરા ને, ગોપાલકૃષ્ણ શર્મા, એના મોટા દીકરા જે હતા ને, એ કાકાજી પાસે, કાકાજી એમના ઘરે ગયેલા અને કાકાજીએ કંઈક વાત કરી, ઇંગ્લિશમાં શબ્દ બોલ્યા. એમને પૂછ્યું કે તમે આ પ્રશ્ન જવાબ આપો. તે કંઈક બોલા કે કાકાજી પછી ઇંગ્લિશમાં જવાબ આપ્યો. અત્યારે મને શબ્દ યાદ નથી તો. પછી એમને કહ્યું કાકાજી તમે એનો એક્સટેન્ડેડ અર્થ કાઢ્યો, એમ કહે એક્સટેન્ડેડ મિનિંગ કાઢ્યો એમ. એટલે એને કાકાજીના શબ્દની એક્સટેન્ડેડ અમે એવો શબ્દ વાપર્યો એમને. એ બહુ બુદ્ધિવાળા હતા ને, સમાજના દીકરા હતા. એટલે એક આપણા સ્થૂળ દેહ જે વાત કરી, એ સ્થૂળ દેહ છે ને, એને બીજો દેહ છે એ સૂક્ષ્મ દેહ, જે મન બુદ્ધિ ચિત્ત અહંકારથી બનેલો છે, જેની વાસનાઓ રહી ગઈ એ ભૂત થઈ જાય છે, એ દેહ છે. અને જે સત્સંગના માર્ગે આપણે ચાલ્યા છીએ તે માર્ગમાં જો આપણી વાસનાઓ રહી ગઈ તો નેક્સ્ટ જન્મમાં પાછું ભગવાન આપણને એ વાસનાઓ પૂરી કરવા માટે બીજું દેહ આપશે, સત્સંગમાં જ આપશે. અને કારણ દેહ છે, જે કારણ આ નર્તન દરિયા, શું તે સર્યું છે કાજ કે નથી સર્યું, એ પ્રશ્ન પણ પૂછવો પડે. તો કારણ દેહ રોજ જે આપણે આ દેહ મારો નથી કહીએ છીએ, એમ આ મેં દેહ ધારણ કર્યો છે, ભલે મારો નથી એવું માનીએ છીએ તો પણ ધારણ તો કર્યો છે ને. તો એને કાઢવા માટે આ બોલવું પડે. જે કારણ આ નર્તન ધરિયા તે સર્યું છે કાજ. સર્યું છે તો નથી સર્યું તો ઘણું બાકી છે. એટલે એ કારણ દેહને પણ રોજ ઢંઢોળવું, પૂછવું, એના પર પણ કુહાડા મારવા રોજ. પછી મહાકારણ દેહની તો વાત જ ના થાય. આપણને એ કલ્પનામાં આવ્યું નથી. કારણ દેહ દેખાતો નથી આપણને. દેખાય છે કોઈનું કારણ દેહ? નહીં દેખાતો. પણ આપણો આશય આપણને ખ્યાલ આવે છે જન્મધર્યાનો, એ જ કારણ દેહ. આપણો જે આશય છે, આપણી મોટી મહત્વ કક્ષાઓ છે બધી, એ આપણો કારણ દેહ છે. અને જે શુભ આશાઓ છે, શુભ વિચારો છે કે મારે ભગવાનનો, મોટા પુરુષનો, ભગવાનનો મારે મહિમા પ્રવર્તી દેવો છે અને મારા જેવો કોઈ નહીં. એમ પ્રવર્તી દેવો છે. કેવો પ્રવર્તી દેવો છે કે હું જેવો પ્રવર્તાવું દુનિયામાં એવો કોઈ નહીં. એમ હું સર્વશ્રેષ્ઠ પ્રવર્તક. એ મહાકારણ દેહ. હવે એ કોણ ના ગમે કે કાકાજીનો મેં હું ગાઈ શકું ને એવું દુનિયામાં કોઈ ના કહી શકે. અને આ જેને ગાવો હોય મારા આમાં આવો, ચેલેન્જ મારીને કહું છું. એ મહાકારણ દેહ છે. હવે એ કઈ રીતે જાય? આ તો ભક્તિ કહેવાય ને કાકાજીની. ભક્તિ છે, કાકાજી પ્રત્યે પ્રેમ છે, એની મૂર્તિ છે હૃદયમાં, પણ દેહ ધારીને બેઠા છીએ કે મારા કરતો સર્વશ્રેષ્ઠ કાકાજીને સમજાવ્યો કોઈ નહીં. કાકાજી, આઈ એમ સેકન્ડ સ્ટેપ ઓફ કાકાજી. આટલા ગર્વથી વાત કરીએ આપણે. કાકાજી મારા સિવાય કોનામાં નથી. આવો બધો અભિમાન આવી જાય આપણને. એક મહાકારણ દેહ છે. એનાથી જ કામ થાય, પાછું બીજાથી કામ ના થાય. વાંચની દીકરો ના જ બની શકે. અને આવી રીતે મૂર્તિને ધારતો હોય, આવું મૂર્તિ ધારક હોય, અને એને જો ગુણાથી જ્ઞાન ના હોય ને તો એ મહાકારણના દેહની અંદર જન્મો લેવા પડે. એટલે આ તો મારી વાતો છે ને બધી, એની અંદર એક એવો કાકાજીએ મૂકેલો કરંટ છે, એવો કરંટ છે 1984માં કાકાજી મૂકેલો છે મારામાં, કે આને ભગવાન વર્ણિત થશે. વાતને સમજવા માટે યુગો જતા રહેશે, નહીં સમજાય આ વાત. કેમ? કારણ કે આપણે એવું માનીએ છીએ કે આ તો કાકાજી કહ્યું છે, કાકાજી ઊંઘમાં છે થોડા, કાકાજી બરાબર હારું લગાડવાનું કહ્યું છે. કાકાજી એવું હારું લગાડવાનો ધંધો કરતા જ નહોતા. ચમચાગીરી કે કોઈનું ફ્લેટરિંગ કાકાજીને આવડતું નહોતું. અને કાકાજીને એવું આવડ્યું હોત ને તો કાકાજી દુનિયામાં અત્યારે ભગવાનથી પૂજાતા હોત. ફ્લેટરિંગ કરતા હોત કાકાજી તો બધાને. હા, તમે બહુ સરસ છો, બહુ મોટા. કાકાજીએ બધાને દિલથી મોટા માન્યા હતા. જીભથી તો વખાણ કાકાજી કરતા હતા, પણ દિલથી મોટા માન્યા હતા. એટલે દુનિયામાં બધા કાકાજીના ઉપર ભગવાનથી પૂજા આવે છે બધા. કારણ કે એનું કારણ કાકાજી હતા, સર્વદેશીય. એટલે સર્વદેશીય એટલે શું? બધામાં આસ્થા છે એવું નહીં. બધા કાકાજીની દ્રષ્ટિએ બધા મારા કરતાં મોટા છે એવું દિલથી મને કાકાજી મહિમા ગાયો છે. એટલે દુનિયામાં તો કાકાજીના કરતા બીજા બધા ભગવાન તરીકે પૂજાય છે. એટલે આ કાકાજીની વાત છે ને એ સમજવા માટે, અને કાકાજી 84માં જે કહ્યું 25 જણાની હાજરીમાં,
દિનકરભાઈ એના સૌથી મોટા સાક્ષી છે. બીજાને તો હું વાત જ ના કરું, કારણ બીજાના તો કાન હશે, કદી હશે, યાદશક્તિ હશે, કદી છે. એની મને ખતરી પણ દિનકરભાઈની યાદશક્તિ તો દુનિયાભરની અંદર વખણાય. કોઈ એવો દુનિયામાં એવો વ્યક્તિ નહીં હોય કે દિનકરભાઈની યાદશક્તિના આગળ ચેલેન્જ મારી શકે. એ દિનકરભાઈની હાજરીમાં કાકાજી બોલેલા છે કે આને હું એવું જ્ઞાન આપવાનો છું. એ કયું જ્ઞાન? એ આ ગુણાતીત જ્ઞાન છે. અને આ 4 દેહની વાત કરીને જે મેં મહારાજના 5 દેહનું મેં વર્ણન કરેલું છે. તો મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એને શું દેહ હોય? એને દેહ હોય? એટલે કે એ આપણા માટે થઈને કેવા કેવા રૂપે, કેવા કેવા યુગે યુગે ભગવાને દર્શન દીધા છે બધાને. સતયુગમાં દર્શન દીધા, દ્વાપર યુગમાં દર્શન દીધા, ત્રેતાયુગમાં દર્શન દીધા. મહારાજે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી પોતાના મેસેન્જર દ્વારા, પોતાના એક અવતાર દ્વારા ભગવાને દર્શન દેતા આવ્યા છે. ત્યાં સુધી 200 વર્ષ પહેલાં, 230 ઉપર થયા વર્ષ, એ પહેલાં મહારાજે સહજાનંદ સ્વામી રૂપે જીવોના આત્યંતિક કલ્યાણ કરવા માટે દર્શન દીધા ને, એ આજ આપણા જે પરમ ભાગ્ય છે કે જે આ દેહની વાત કરી ગુણા સ્વામીએ કે દેહમાંથી 4 દેહ છે, એમાંથી આપણે કયા દેહના પર બેઠા છીએ, કયા દેહનું આપણને વધારે એટેચમેન્ટ છે, એના નિવારણ માટે અક્ષરધામમાં આ 4 દેશ તો હજુ તમે જઈ શકાય જ ના આપણાથી. કુટસ્થ, ગીતામાં જે કુટસ્થ કહ્યા ને એ મૂળ પુરુષ છે. ભગવાનોનો ભગવાન એ છે. ત્યાં સુધીમાં જે ભગવાન થઈ ગયા બધા, એ ભગવાનોનો ભગવાન મૂળ પુરુષ કુટસ્થ, જેને માયા જોડે રમણ કર્યું. હવે એમાંથી કાઢે કોણ એને? એમને કોણ કાઢે? ભગવાનનો ભગવાનથી બેઠે હોય એને કોણ કાઢે? એટલે ગુણાતીત સ્વામીને મહારાજ જ્યારે પૃથ્વી પર આવ્યા અને જ્યારે દેહના 4 દેહનું જ્યારે ખંડન થવા મળ્યું, એટલે એકદમ પહેલાં તો ભગવાને શું કર્યું? બધાનું ઐશ્વર્ય જ ખેંચી લીધું. હતા તો બધા અવતારો. એટલે કે આપણું જ્યારે ઐશ્વર્ય ભગવાન ખેંચી લે ને તો દુઃખી નહીં થવું, ભગવાનની પરમ કૃપા માનવી. કાકાજીનું શું પ્રાર્થ હતું? તો કાકાજીને બસમાં જવું પડ્યું પછી, જેને 14 ડ્રાઈવર હતા. અને યોગીજી મહારાજે કાકાજીને એક આદર્શ બનાવીને આપણા માટે એક માર્ગ મૂકી દીધો. આવું પણ થાય, કારણ કે અક્ષરધામમાં જવું છે, કંઈક ઓસ્ટ્રેલિયા જવાનું નથી આપણે, કંઈ ચંદ્ર પર જવાનું નથી, કે દુબઈ જવાનું નથી આપણે પ્લેનમાં બેસીને, કે આ બધું ડોલરની જરૂર પડે કે પાઉન્ડની જરૂર પડે. અક્ષરધામમાં જવાની યાત્રા છે આપણી. એટલે એમાં કંઈ આ બધું દુનિયાના બધા તમારા બધા પાવરો કામમાં ના આવે. તો ભગવાનનો પાવર જોઈએ, ગુણાતીત જ્ઞાનની સવારી જોઈએ. અને ગુણાતીત સત્પુરુષ અથવા ગુણાતીત સ્વામી જેને તમે માનતા હોય એના ભગવાનના સાધર્મ્ય, ગુણાતીત સ્વામીના સાધર્મ્યપણાને જે પામેલા હોય એના સતત સંપર્કમાં અને એના જ મદદથી આ યાત્રા પૂરી થાય એવી છે. અત્યારે બેઠા હતા એટલે મને કોઈ કહે બોલો, એટલે હું શું બોલું? કરો તૈયારી. એક જ શબ્દ, કરો તૈયારી. સહજાનંદ સ્વામી મહારાજની જે કરો તૈયારી. સહજાનંદ સ્વામી મહારાજની જય. But Kishorભાઈ, ગુરુવારે he is going back to London, right? Thursday, na? Yeah. વખત આપણે જે સવારની પૂજામાં એક્સપ્લેન કર્યું હતું અને અત્યારે શંકરભાઈ એક્સપ્લેન કર્યું હતું, એમાં કન્ફ્યુઝન મારું ઊભું થયું. આમાં સ્વામી વાત કરે છે શિવલાલભાઈને કે આ જીવને 4 આસ્થા ચોટેલી છે અને 4 ઉપાસના: દેહ, છોકરો, બાયડી અને રૂપિયા.
ઇઝ સ્વામી રિફરિંગ ટુ આ જે સ્ટેટમેન્ટ છે એ કે જે શંકરભાઈ એક્સપ્લેન કર્યું એ? That's my question. શંકરભાઈએ ચારમાંથી દેહ ઉપર વાત કરી, દેહની આસ્થાની ઉપરની વાત કરી. આ 4 સરળ ગયા. એટલે હજુ ક્વેશ્ચન છે? મારો ક્વેશ્ચન છે શું ક્વેશ્ચન છે? કે જે 4 દેહની વાત કરી પછી આઈ થોટ હી વોઝ રિફરિંગ ટુ દેટ. એમને 4 આપ્યા, દેહ, પુત્ર, રૂપિયા અને બાયડી. એના પર હતું મને એમ લાગ્યું. હા, એના ઉપર હતું, પણ એમાંથી એને એક દેહનું ચૂઝ કર્યું. રાઈટ, દેહનું ચૂઝ કરીને વાત કરી. ઓકે. સગાવાલા છે ને એ એક્સટેન્ડેડ બોડી છે તો દેહ જ. અરે રૂપિયા, ડોલર એ બધું છૂટે એવું તમારા ચરણે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભાષા તમારે થોડો લાભ આપવો હોય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હું પોતે તો એવી રીતે માનું છું કે આપણે આસ્થાની અંદર દૃઢ વિશ્વાસ હોય, નિષ્ઠા પૂરી હોય અને જે કંઈ કાર્ય આપણે જીવનમાં કરીએ એ પ્રભુની પ્રશંસાને અર્થે કરીએ. મારે માટે હું નથી કરતો, પ્રભુ તું રાજી થા, તારે લઈને હું છું એમ અહોભાવથી મહાત્માયુક્ત સેવા કરીએ તો આપણા કારણ દે કે જે સ્થૂળ દે કે આપણી આડે આવશે નહીં. આપણે નિરંતર મહિમામાં ડૂબેલા રહેવું પડે અને અપેક્ષા રહિતનું જીવન જીવીએ અને પ્રભુને કેન્દ્રમાં રાખીએ તો આ બધા દેહોની આપણે જ્ઞાન દ્રષ્ટિ હોય કે ના હોય, પણ આટલું જો આપણે પાકું કરીએ તો આપણે એના અંદર આવી જઈએ અને આપણું જે ડેસ્ટિનેશન છે કે આપણે અક્ષરધામમાં જવું છે તો આપણે અક્ષરધામમાં પહોંચી શકીએ. પણ એને માટે વાતો ના કરીએ, આપણા જીવનના વર્તનમાં લાવવું પડે અને આપણે ના બોલીએ પણ આપણા જીવનનું વર્તન દ્રષ્ટિમાં લાવે અને આપણે સત્પુરુષ એ પૃથ્વી પરનું મંગલ છે એની સાથેનો આપણો સંબંધ થવો એ આપણા જીવનનું શ્રેષ્ઠ સૌભાગ્ય કહેવાય, અહોભાગ્ય કહેવાય. અને એવા ગુણાથી સંત શોધવા જઈએ તો મળે નહીં, પણ આપણને તો વગર શોધે આપણી નજદીકમાં મળી ગયા છે. અને એટલા બધા સરળ અને સાદા છે કે આપણે એમને જો ફોન કરીને કહીએ કે તમે અમારા ઘરે આવો તો એ એમની અનુકૂળતા ના જોવે પણ આપણી અનુકૂળતા જોવે, આપણને દર્શન, સ્પર્શ, સેવા, સમાગમનો લાભ આપે અને આપણને જીવનની અંદર કોઈપણ જાતનો ખર્ચ કરાયા વગર ગુરુની સ્મૃતિએ સહિત સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરાવે. અને એ જો આજ્ઞા આપણે આટલી ઝીલી લઈએ તો આપણા જીવનની અંદર પરિવર્તન આવે અને ગુરુ છે એ આપણને ભગવાનની પ્રાપ્તિના માર્ગે આપણને લઈ જાય, આપણા હૃદયને શુદ્ધ, નિર્મળ અને પવિત્ર બનાવે. જો આટલું જ આપણે ધ્યાનમાં રાખીએ અને એમની આજ્ઞામાં રહીએ અને આપણે કરીએ તો એ જીવનની અંદર નફાનો જ ધંધો કરાવે છે. અને આપણા બધા કારણ દેશ, સ્થૂળ દેશ અને એ જે છે એના કાઢવા માટેના જે પ્રયત્નો છે એ આપણને કશી ખબર નથી એમ જ માનવાનું, પણ આપણને આટલી જ ખબર છે અને આપણે એ માર્ગે ચાલવું છે અને આપણે અક્ષરધામમાં જવું છે. તો એના માટે રોજ 30 મિનિટ અથવા તો 15 મિનિટ જે કંઈ આવે સત્પુરુષની સ્મૃતિએ સહિત, ગુરુની સ્મૃતિએ સહિત સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીશું તો આ એક એવા સત્પુરુષ છે કે ગમે તેવી મુશ્કેલીઓમાં હોઈશું એમાંથી આપણો હાથ પકડીને આપણને બહાર કાઢશે અને આપણને અક્ષરધામમાં લઈ જશે. એના માટે કોઈ શંકા નથી, કોઈ ડાઉટ નથી, ફક્ત આપણે પ્રયત્ન કરવાનો છે. અને આટલો ધ્યેય આપણા મનની અંદર કેન્દ્રિત કરી દઈએ, આપણે મનનું ના સાંભળીએ અને આત્માનું સાંભળીએ અને આત્માની અંદર રહીને આપણે આ કરીશું તો આપણી જીવનની અંદર આપણા ડેસ્ટિનેશન આપણે જરૂર પહોંચી શકીશું, એમાં કોઈ શંકા નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય. Okay.